કડી માંડલ કિસ્મત ને સાથ દિયા તો સેવ કરી રાખજે આ બોલ 1 2 કા ફોર। જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો અત્યારે તમે જે ડેમો વિડીયો માટે ડેટાસ જોઈ મિત્રો, એવું જોરદાર ડેટાસ તમને આજના વિડીયોની અંદર એડિટિંગ કરતા શીખવાડીશ, બરાબર। તો તમારે પણ એવું જોરદાર ડેટાસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો। તો એ પ્રકારનું ડેટાસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મશીન એપ્લિકેશનની જરૂર પડશે। એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મશીન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમે જોઈ શકો છો, આ રીતે તમને ઇન્ટરફેસ દેખાય તો પછી તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી અલર્ટ મશીન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇનિંગ કરી લેવાની છે, બરાબર। સાઇનિંગ કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમારે શું કોણ છે, ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે ઓપન કરવાના રહેશે। આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થવાનું ભૂલતા નહીં। અને બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ કહીશ, તમને વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર। પાસવર્ડ તમને વિડીયોની અંદર હું આગળ તમને આપી દઈશ, બરાબર। તો તમારે પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો। અને બીજું મટીરિયલ જે યુઝ કરું છું એ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો આપણે ફોટો એડિટિંગ કરવાનું છે, એટલે ફોટો એડિટિંગ પ્રીસેટને તમારે ઓપન કરવાનું છે। એની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર તમને જોવા મળશે। તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે બેકગ્રાઉન્ડ, બરાબર। તો આપણે સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ આ રીતના લઈ લઈએ છીએ। બેકગ્રાઉન્ડ તમારે એડ કર્યા બાદ બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર। આ રીતના તમારે બેકગ્રાઉન્ડ કંઈક સેટ થઈ જશે, બરાબર। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું છે તમારા ફોટાના PNG, બરાબર। તો તમને બતાવી દઉં કઈ રીતના એડ કરવાના। તો તમારા ફોટાનો બેકગ્રાઉન્ડ તમારે રિમૂવ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો, બરાબર। રિમૂવ કરાવીને બાદ પછી તમારે ફોટો તમારે એડ કરી લેવાના રહેશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે આ રીતના કોઈ બી ફોટો હોય તમારો એ લઈ લેવાનો છે અને તમારે પછી આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે અને પછી તેને તમારે અહીંથી અહીંયા લાવીને એડજસ્ટ કરીને અહીંયા મૂકી દેવાનો રહેશે, બરાબર। આ રીતના પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે, અહીંયા આ રીતના, બરાબર। આ રીતના સેટ કરીને આ લેયરની ઉપર તમારે લાવીને મૂકી દેવાનું છે। આ રીતના ફોટો એક સેટ થઈ જશે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા બનાવવાનું છે અને બીજું તમારે જે PNG હોય તમારે સેટ થતા હોય એવા આ રીતના PNG બનાવી દેવાના છે અને પછી તેને તમારે લઈ લઈને આ રીતના અહીંથી સેટ કરીને તમારા ફોટાના હિસાબથી તમારે સેટ કરીને પછી તમારે મૂકવાના રહેશે, બરાબર। તો હું તમને જગ્યા બતાવી દઉં છું, એ રીતે તમારે સેટ થાય તો તમારે આ રીતના અહીંથી લાઈને આ રીતના સેટ કરીને મૂકવાના રહેશે, બરાબર। આ રીતના એ રીતના કરીને મૂક્યા બાદ તમારે આ રીતના બધાને PNGને ખેંચીને આ રીતના તમારે નીચે લાઈને મૂકી દેવાનું છે, આ રીતના, બરાબર। સેટ થાય એ રીતના તો તમારે આ રીતના કરીને જેટલા PNG સેટ થાય એ રીતના તમારે અહીંયા મૂકવાના રહેશે, બરાબર। તો આપણે અહીંયા એક કહીને બધા PNG તમને સેટ કરીને અહીંયા બતાવી દઉં છું અને પછી તમારે ફોટા પણ એડ કરવાના છે, એ પણ તમને બતાવી દઉં કઈ રીતના કરવાના। તેના માટે તમારે શું કોણ છે, તમને ગ્રુપ દેખાતો છે, ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જશો એટલે તમને અહીંયા ઘણા બધા લેયર જોવા મળશે। તમારે શું કોણ છે, ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને એ તમારે એડ કરવાનો રહેશે ફોટો, બરાબર। તો આ રીતના ફોટો લઈ લેવાનો છે। ફોટો લીધા બાદ તમે જોઈ શકો છો ફોટાને આ લેયરની નીચે લઈ જવાનું છે, ખાલી આ રીતના તમારે લાઈને અહીંયા સેટ કરીને ફેસ દેખાય એ રીતના તમારે સેટ કરીને મૂકી જવાનું છે। પછી બેક આવી જવાનું છે, બેક આવશે એટલે તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જશે। પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જઈને બીજો ફોટો તમારે લઈ લેવાનો છે। બીજા ફોટોને પણ આ રીતના નીચે લાવી જવાનું છે અને બીજો ફોટો અહીંયા ફેસ સેટ થાય એ રીતે તમારે અંદર ફોટો ગ્રુપની અંદર સેટ થાય ફોટો એ રીતે તમારે રાખવાનો છે અને પછી તમારે અહીંયાથી તમારે બેક આવી જવાનું છે, બીજો ફોટો સેટ થઈ જશે। એ રીતના પછી એક એક કહીને બધા ગ્રુપની અંદર તમારે ફોટા અહીંયા મૂકવાના રહેશે, બરાબર। તો આ રીતના મિત્રો બધા ગ્રુપની અંદર ફોટા મૂકાઈ જાય પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી એડ કરવાનું છે તમારે એક PNG, બરાબર। આ રીતના આખું ફોટાનું હોય એવી રીતના PNG તમારે લઈ લેવાનું છે, એની સાઈઝ તમારે આ રીતના નાની કરી દેવાની છે અને PNGને વચમાં તમારે આ રીતના અહીંથી સેટ કરીને આવી રીતના મૂકી દેવાનું રહેશે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા પછી તમારે બેક આવી જવાનું છે, તમારું PNG અહીંયા કંઈક આ રીતના સેટ થઈ જશે અને તમારા ફોટા પણ આ રીતના સેટ થઈ જશે, બરાબર।
પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારા ફોટાનું બીજું PNG બરાબર. તેને તમારે એડ કરીને તમને બતાવી દઉં કઈ રીતના સેટ કરવાનું છે. અહીંયા તમારે ફોટાનું PNG કોઈ બી એક લઈ લેવાનું છે, જેમ કે તમને બતાવી દઉં અહીંયા બરાબર. આ રીતના ફોટાનું PNG તમારે લઈ લેવાનું છે અને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતના બરાબર. 90 ડિગ્રી રોટેટ કર્યા બાદ ઉપર 3 ટકા દેખાય તેના ઉપર ક્લિક કરી ફ્લિપ હોરિઝોન્ટલી કરી દેવાનું છે અને એને ખેંચીને તમારે આ બાદ લઈ જવાનું છે બરાબર. પછી સાઈઝ તમારે આને થોડીક આ રીતના મોટી કરી દેવાની છે, જેમ કે આપણું ફેસ જ ઓનલી દેખાય એવી રીતે બરાબર. તમારે આ રીતના લાઈને મૂકી દેવાનું છે અહીંયા બરાબર. અહીંયા સેટ કરીને પછી એને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે આ રીતના ગ્રુપની નીચે બરાબર. દેખાય મિત્રો ત્યાં તમારે લાઈને મૂકી દેવાનું છે. પછી એની ઓપોઝિટ તમારે થોડીક અહીંયાથી ઓછી કરી દેવાનું છે. એટલે આ રીતના તમારો ફોટો કંઈક અહીંયા બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણો ફોટો બનીને રેડી થઈ ગયો. ફોટો બની જાય પછી તમારે ફોટોને સેવ કરવા માટે પર શેર ઉપર ક્લિક કરી પછી તમારે અહીંયાથી તમે જોઈ શકો છો કરંટ એઝ અ ફેમ PNG લખેલું છે તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારે એ સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો આપણો ફોટો એ સ્ટાર્ટ થઈ ગયો છે સેવ થવાનો. અને પછી તમને આગળ હું એડિટિંગ કરીને પણ બતાવું છું. તમે જોઈ શકો તમારે થોડીક રાહ જોવાની છે. પછી સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર. ફોટો સેવ થઈ જાય બાદ પછી શું કરવાનું છે, તમારે આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અત્યારે આપણે આર્ટિફિશિયલમાં જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે. તો આ રીતના ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટો એડ કરશો એટલે તમારે કંઈક આ રીતના જોવા મળશે બરાબર. તો ફોટોને ખેંચીને પછી તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લઈને મૂકી દેવાનું છે. એટલે ઓટોમેટિક ટેક્સ્ટ તમારા અંદર અહીંયા દેખાઈ જશે. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર. આ રીતના તમે જોઈ શકો છો લાંબી કરી દેવાની છે. એટલે આ રીતના તમારો કંઈક ટેક્સ્ટ થઈ જશે અને તમારે ટપકારી ઇફેક્ટ પણ તમારે લાગી જશે બરાબર. ટેક્સ્ટ ઇફેક્ટ તમારે કઈ રીતે ચેન્જ કરવું તો તમે ટેક્સ્ટની અંદર જઈને ચેન્જ કરી શકો છો. અને પછી વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે ઉપર શેર વાળા આઇકન પર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા. અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે બરાબર. મિત્રો વિડીયો તમને કેવું લાગે કમેન્ટમાં એને જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જે આપણો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ હતો એનો પાસવર્ડ છે 5090. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનું છે એટલે બંને પ્રોજેક્ટ તમારા અલાઇટ મશીન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે બરાબર. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને આવા બીજા વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.